આજે તો હવારમાં ધ્રુવે મૂકી દીધી છે ખીચડી, પણ હું કામ મૂકી દીધી એ પછી તમને બતાવશું. અત્યારમાં ખીચડી હું કામ બનાવું છું એ તમને કહેવાનું પછી. હા હોય એ વાત છે. અત્યારમાં છે સવારમાં 9 વાગ્યા છે. 9 વાગ્યા છે ને ખીચડી મૂકી દીધી છે. આવડી ગઈ છે હવે થોડું ઘણું રસોઈ બનાવતા આવડી ગઈ. ગાજરો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં રહેવાનું છે ને આપણે વિડીયો જોવાના છે. અમારી મીઠી જો જીન્સ ટી શર્ટ પહેરીને તૈયાર થઈ ગઈ છે અને આ જો તૈયારી હાલે છે બધું. ડબ્બાને હું લઈ લીધું છે બધું ભરીને. કેમ અમે કઈ જગ્યાએ જાય છે તમને બતાવશું. વિડીયોમાં આગળ જોજો. ત્યાં નજારો કેવો છે, કઈ જગ્યાએ જાય છે તમને બધું બતાવશું. હા હા હા, નજારો જ કાંઈક અલગ છે. લીલું શામ મજા જ આવ્યા રાખે. જો મસ્ત મજાના સાયા છે. એટલે આપણે અહીંયા આવ્યા. મજા આવે એવું છે. અહીંયા જમા બે જવું. હા, આવી ગયા છે જો આ જગ્યાએ. અને આપણે છે ને ટિકિટ હું લઈ લીધું છે. મીઠી ઊભી છે અહીંયા. આપણે ટિકિટ આવી ગઈ છે. હવે અંદર જાય. કેમ આવી ગયા છે ને ખબર હશે કે આ કયું કહેવાય. જય શ્રી રામ, જય હનુમાન દાદા. કેસરી રંગો હનુમાન દાદાને. દીવો ચાલુ છે, ગદા પડી છે, શ્રીફળ પડ્યું છે. આખું ઘુમ્મટ કેસરી. હે રામ લખન જાનકી, જય બોલો હનુમાન કી. ચલો એ ગુફામાં પાછા આવજો બાય. અહીંયા રહીને જતા બે હિંડવા જતા. યા હનુમાન દાદા એ ડુંગરો ઊંચો કર્યો હતો ને. થોડાક આગળ આવ્યા હતા ગણપતિ દાદા ને પાર્વતીમાં બેઠા હતા. પછી તો દેવનો દેવ મહાદેવ બેઠા હતા પૈયા લાગીને. અમારે મીઠુડી હેમું કર્યું હતા તો ટોપી વોપી ચશ્મા બસમાં સડાવતી હતી. અને આ છે ઉપરથી નજારો હનુમાન દાદાના મંદિરનો. ઉપર એને માથે વાગ્યું છે. જો માથે વાગ્યું. નીચે ઉતરતા તો મીઠીને માથામાં વાગ્યું. જોઈને હાલે નહીં કાંઈ. પાછી મને કે જોજો તમે, તમને ન વાગે. હાલવા મીંડે હવે નથી ભાઈ જરાક તળાવમાં સુવિચાર એમ લખ્યા છે બધા જોરદાર. પણ વાંચવાના છે, ઉતારતું કોઈ નથી. જો થોડુંક છે નકર આખું ભર્યું હોય. આ છે ગાર્ડન જેવું. પાણી છે નહીં. કેમ આપણે આમથી આવવાનું એમ એ બાદ પછી જાવ. આ પથરા નહોતા. વાહ વાહ, સરસ બને નાખ્યો. તડકો છે પણ અહીંયા મજા આવે છે. કેમ ઓછો લાગે છે. અને આ તળાવ તો ભર્યા નથી, નકર તો બહુ મસ્ત ઠંડો પવન આવતો હોય. ઉકાઈ ગયું છે. એને ટોપી પહેરી મને નથી કીધી. મને તડકો લાગી નથી જોતી. લઈ લેવાય. આ જો મસ્ત ફોટો. લે લે પુલ. એવો ભાઈ પુલ. બતક ને એવું બધું ઘણું બધું હતું પણ પાણી નથી ને એટલે. જો ચોમાસામાં આખું ભર્યું હોય. કેમ બંબુ. હે તો આ પતંગિયું લીલું તો એ ફૂંકાઈ ગયું. નકરી સરકો પડી છે અને કાઢીને મૂકી દીધું લાગે છે. ફોટા બહુ સરસ આવે છે. કેટલા વળી ગયા જો. જો છોકરાનું રમવાનું.
હિસકા ખાવાનું જાતા હિસકા ખાવા હોય તો હાલું હિસકો નાખો બીજું હું સમુદ્ર મંથન કેટલા સરસ પાન છે કોમળ ખાઈ જવાનું મન થાય આ બધા જો બેઠા છે જમવા ઘરેથી લાવ્યા હોય ને બધા વેકેશન વાળા ના અમારી મીઠી જો અહીં બેઠી છે થાકી ગઈ હતી કેમ મજા આવે છે ને શું કરશું ભૂખ નથી લાગી હે ભૂખ નથી લાગી તો હાલો પછી ખાઈ નાખી કે સાંઈ ઊભી જો મને કે તમે ફોટા પાડતા હો વાડીમાં ખાવાની મજા જ કાંઈક અલગ છે સાયો ગોતતા ગોતતા આવતા હતા વાડી મળી ગઈ છે અને મીઠીને લાગી ભૂખતી કે ગમે ત્યાં બે જાય ગોતીને કેમ જો ડબલા ડુબલીને જે લાવે કાઢો હાલો હાલો વઘારેલી ખીચડી ખાવા આપણે ન્યાય મજા આવે પણ અમારે વાડીમાં ખાવું હતું એટલે આ મસ્ત મળી ગયું છે આ ખીચડીનો ડબ્બો મારો આ એનો ભાગ ન પાડવા પડે એટલે એ અલગ અલગ લાવી રાખી કા ડબ્બો મોટો ડુંગળી સુધારે છે લીંબુ મીઠું નાખીને મસ્ત ખાઈ લઈ ભૂખ લાગી છે એકમાં પાણી ઠંડુ છે ને એકમાં છાશ છે આપણે ગ્લાસ નો લે ભૂલાઈ ગ્લાસ ભૂલાઈ ગયા કાંઈ વાંધો નહીં ગ્લાસ અમારે ભૂલી ગઈ છે લીંબુ એને બહુ બધું લીંબુ ભાવે ખીચડીમાં લીંબુ નાખશે ને ડુંગળીમાં લીંબુ નાખશે લીંબુ તો મજા આવે આપણને ઓછું ભાવે હાલો તો વઘારેલી ખીચડી ખાઈ લઈ દાબી લઈ ખાઈ લીધું મસ્તીની વઘારેલી ખીચડી અને અમે જાતા હતી કે મારે બેહવું છે કે જો અહીં મોબાઈલ જોવા મળી જો તો લીલું સમ સિવાય વાડીમાં મજા આવે આવું ઘડીક આરામ કરી પછી ઘર બાજુ નીકળવી હા આપણી બંબુડી છે હો આનું નામ આજથી બંબુડી આ છે મારી બંબુડી અને હું છું મીઠુડી અમે બે વારે જઈશું ને અમારા વિડીયો જોવાનું ભૂલવાનું ગયા હતા ગાર્ડનમાં અને ઘરે આવી ગયા પણ ત્યાં તડકો ન લાગ્યો પણ રસ્તામાં એટલો તડકો લાગ્યો ને તો એમ થયું ઓહો તડકો છે હો ભાઈ લૂ લાગે લૂ એટલી લૂ લાગતી હતી મારી ગાડી મારી બબુડી છે ને એ ટપી ગયો હું ટપી ગયો અને આને તો મગજ ટપી ગયું સૈયદ આવ્યું ને પાણી સીધું પીવા મળ્યું એક ગ્લાસ પી ગયો કેટલું પાણી પીધું એક ગ્લાસ મારે હાટું રાખજો મારે જે પીવાનું છે બીજા બાટલા ક્યાં મેં ફરી એક તો લઈ ગયા હતા ને હારે આપણે આપણે લઈ ગયા હતા હારે તો હાલો થોડી વાર આરામ કરીએ પછી સાઈકી જઈએ પાણી મૂક્યું હોય છે વાહ આમ જો લાઇટ ચાલો જો ઘરમાં કોઈ નથી લાઇટ ચાલુ છે એ બધું એમને પડ્યું છે જો છે કાંઈ રૂમમાં લાઇટ ચાલુ છે પાણી બાટલા ભર્યા નથી બે ગઈ મોબાઈલ લઈને લ્યો તમને જ્યારે મોબાઈલ જો ત્યારે તમને આ બધું આવું કામ છે રૂમમાં લાઇટ ચાલુ છે એ નથી ખબર બાટલા પણ કીધું એને જ પેલા સા પી લીધી જાગી સા જોવે એટલે એ કામ કર્યું એને પહેલાં હાલ હાલું પાણી પીવું છું બીજું કીધું ટાઢું પી નહીં હવે જાય છે બહાર એને આજ માટે આટલું જ ફરી પાછા મળશું નેક્સ્ટ વ્લોગમાં અને પાછા અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં હો અને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો